11 વાગ્યા છે રાતના. આ લોકો 9 વાગે સુઈ ગયા. ઊંઘ નથી આવતી. ગુડ મોર્નિંગ હરિદ્વાર. 4 વાગીને 10 મિનિટ. મેં જોઈને ફ્રેશ આવીને આવ્યો છે. હવે ચા માટે આવ્યા છે. ચા લઈને જઈને ચા નાસ્તો કરીને બસ માટે નીકળીશું. એટલે પછી આગળ પછી ઓકે. 5 વાગીને 21 મિનિટ થયા છે. મેં ઓલમોસ્ટ રેડી થઈને બસ ડેપો પર આવી ગયા છે. મારી બસની રાહ જોઈએ છે કે પછી એમ કહીએ કે બસને શોધીએ છીએ. કરતું છે આ રીતની બસ થશે. લાઈન છે બસની તો આ સાઈડમાં પણ બને એટલું વહેલા આવું જેથી કરીને પોતાની બસ આપણને ટાઈમસર મળી રહે. શોધવામાં બી આપણે ટાઈમ વેસ્ટ ના થાય. એટલો મેં તો એક દિવસ પહેલાં જે બુકિંગ કરાવી દીધી હતી જેથી કરીને વધારે તકલીફ ના પડે સવારમાં. હવે બસ શોધીએ છીએ. બસ મળે પછી બસમાં બેસી ગયું. 6 વાગ્યાનું કહ્યું હતું કે 6 વાગે ઉપડશે અને 1-1:30 વાગે પહોંચાડી દેશે. મને આઈડિયા છે ત્યાં સુધી 4-5 તો વાગી જશે. પછી જોઈએ કે બસ ટ્રાવેલિંગમાં કેટલો ટાઈમ થાય છે. ઠીક છે ઓકે. હવે બસમાં બેસીને જ વાત કરીશું. આ બી બસ શોધવા નીકળ્યો હતો. મળી ભાઈ ના 7 વાગીને 8 મિનિટ થઈ છે. બસમાં ઓલમોસ્ટ બેસી ગયા છે. રનિંગ નથી ગઈ 30 વારથી. રનિંગમાં આજનો દિવસ તો નીકળી જશે. વાગ્યા છે. ખબર નહીં કઈ જગ્યા હોય. ટ્રાફિક ખૂબ જ છે. બસ તો અમારી બહુ દૂર છે. અમે ચાલીને આટલે પહોંચ્યા છે.
ચા પીવી હતી. 1-1.5 કલાક તો પાકો જ છે અહીંયા. અહીંયા છે અહીંયા ચા પીને પછી જઈએ થોડું એનો વ્યૂઝ થોડો દેખીએ આપણે અને તમને બી બતાવીએ. ટ્રાફિક જુઓ ખાલી. અહીંથી નીચે જાય તો કઈ મળે ખરું પાછું? ટ્રાફિક તો બહુ વધારે જ છે. થોડું ઝૂમ કરી નાખીએ. 1 કલાક તો પાકો છે. હા પિન્ટુ થઈ જશે. कैसन बा? ठीक बा. 12:58 થઈ ગયા. વાતાવરણ વરસાદ જેવું થઈ ગયું છે. વરસાદ ના પડે તો સારું છે કારણ કે ઓલમોસ્ટ 3 કલાકે હજુ હવે ખુલી જાય. ઓલી બાજુની લાઈન ક્લીન થશે પછી અહીંથી નીકળશે લાઈન. વરસાદ પડશે તો પૂરું બંધ થઈ જશે. હાલત ખરાબ જ છે આજનો દિવસ. અત્યારે આ ટ્રાફિક ના હોત તો સાહેબ ગુટકાસે ઓલમોસ્ટ પહોંચી ગયા હોત. જોઈએ હવે કેટલો ટાઈમ લાગે છે. આ લાઈન વેધર દેખો, વાતાવરણ દેખો. પાછળવાળા પહાડ ઉપર દેખો. અડધામાં ઉપર તડકો છે, નીચે છાંયલો છે. બે વાગી ગયા છે બપોરના. ઓલમોસ્ટ 2 કલાક થઈ ગયા. ત્યારે જામ ખુલ્યો છે. આગળ લેન્ડસ્લાઇડ થયેલી હતી, મતલબ કે પહાડ પડેલા હતા પથ્થરો અને ક્લીન કરવામાં ટાઈમ લાગ્યો. 2 કલાક થઈ ગયા ટોટલ. अब ખુલ્યો છે. જોઈએ હવે આપણી ગાડી ક્યારે ખુલે છે. આગળ ડબલ લાઈનના કારણે જામ લાગેલો છે. બાકી તો હજુ વધારે નહીં તો પણ 1 કલાક તો પાકો જ છે આપણી ગાડી નીકળતા. સમથિંગ સાંજે 7-8 વાગી જશે પહોંચતા. જોઈએ હવે આગળ શું થાય છે. ગરમી ને બહુ વધારે જ છે. બસમાં ઠંડી લાગતી જ્યારે રનિંગ હતું ત્યારે. બસ ઊભી રહ્યા પછી તો ગરમી લાગી છે ભયંકર. તડકો તમે દેખી શકો છો. આ લાઈન ટ્રાફિક. આ બાજુમાં પણ 10-1 કિલોમીટર, આ બાજુમાં 18 કિલોમીટર પ્લસ છે. અભિયાલ થોડી વાર પહેલાં જ આર્મીની ગાડી બોલતી ગઈ છે. જણાવ્યું લાઈન ખુલી ગઈ છે, બસ ટાઈમ લાગશે. વાંધો નહીં, ચલો લાઈન તો ખુલી ગઈ છે ને. હવે 2 કલાક તો ઓલમોસ્ટ વેઇટિંગમાં આવે. બીજો 1 કલાક 3 કલાક અહીંયા. બીજું શું 7-8 વાગે પહોંચીશું કદાચ ગુટકાસીમાં. ગુટકાસીમાં તો વધારે નહીં ફરી શકીએ અમે કે રાતે મોડા પહોંચીશું એટલે પહેલાં હોટલનું કરવું પડશે. ઓલમોસ્ટ ટ્રાફિક આટલો વધારે છે એટલે પબ્લિક વધારે આગળ નહીં જાય. ગુટકાસીમાં જ રોકાશે તો પહેલાં હોટલ શોધવું પડશે. ચાલીને હાલત બી ખરાબ છે. શ્વાસ થઈ જાય છે, ફૂલવા લાગે છે. પાણી ખાલી બોટલ છે ભરવા માટે આવ્યો. અહીંયા હેડપંપ છે આગળ. સમથિંગ હું 2 કિલોમીટર ચાલીને આવ્યો છું. હજુ 1 કિલોમીટર છે ત્યારે પાણી મળશે એક બુંદ. સિરિયસલીમાં અઘરી છે યાત્રા. એટલી આસાનીથી થતી હોત તો મોક્ષ મળે જ નહીં ને. એમણે જન્નતની યાત્રા કહેવાય, સ્વર્ગની યાત્રા. એટલે જોઈએ, ચલો ને જોઈએ કેટલી પરીક્ષા થાય છે હવે આગળ.
5 વાગ્યા છે અને ફરી એક બીજો ટ્રાફિક. હવે દેખાય ને પાછળ કંડક્ટર છે અમારા બસનો. ટ્રાફિક રોડ ટોટલ બ્લોક છે. આઈ થિંક 10 કિલોમીટર બતાવે છે ગૂગલ મેપની અંદર ટ્રાફિક. ત્યાં 5 કલાક વગેરે, અહીંયા 2-3 કલાક તો પાકા જ છે. એટલે 8-9 વાગશે, 9 ના 10 વાગી જશે ભોગતા ભોગતા. અંદર ખરાબ થઈ ગઈ હાલત. બસ આ બસ છે અમારી. કેવું ચાલે ભાઈ? ક્યાં કોમ થયા? આપણે ગુજરાત અમદાવાદ.